ગુડ ઇવનિંગ દીપકભાઈ. ગુડ ઇવનિંગ યોગેશભાઈ. થોડી ઘણી ફોર્મેલિટી કરી લઉં. ખૂબ ખૂબ આભાર દીપકભાઈ તમારા બીજી શેડ્યુલમાંથી તમે અમને સમય કાઢીને આપ્યો. શ્રી શ્યામ યુવા મંડળથી હું યોગેશ. આજે આપણે દીપકભાઈ સાથે થોડી ઘણી ચર્ચાઓ કરીએ. તો દીપકભાઈ, ખૂબ ખૂબ આભાર તમને, મારાના ગ્રુપને અને તમારા ચૌહાણ પરિવારને કે અમારું જે શ્રી શ્યામ યુવા મંડળથી અમે ક્રિકેટ ટુર્નામેન્ટ દર વર્ષે રાખીએ જ છીએ અને એમાં દીપકભાઈનો ખૂબ ખૂબ સાથ સહકાર સલાહ સૂચન હોય જ છે. પર્સનલી પણ અમને ગાઈડન્સ આપતા જ હોય છે. તો આજે આપણે એમની સાથે જ્યારે વાત કરીએ છીએ તો ઓન સ્ક્રીન દીપકભાઈ એટલે બધા તમારા વિચારો જાણી શકે, કેમ કે તમે તો આટલું મોટું મહાજન ચલાવો છો અને અમે શ્રી શ્યામ યુવા મંડળ તરીકે આજે ટુર્નામેન્ટ ને બધું ચલાવીએ છીએ. તો એક આખું ગ્રુપ ચલાવવા માટે એક આખો તબક્કો, એક સમાજને સાથે લઈ જવા માટે નાની મોટી તકલીફો, ચેલેન્જીસ અમને આવતી જ હોય છે. કામ પાર પડી જાય પછી અમને પણ ઘણી ખુશી મળતી હોય છે. તો તમે તો આટલા મોટા પાયા પર આ રીતે કરો છો, તો એના પર તમે તો એ સંબંધમાં તમે આના પર થોડો પ્રકાશ પાડો. સૌથી પહેલાં તો અત્યારે તમે જે કાર્ય કરી રહ્યા છો ને શ્રી શ્યામ યુવક મંડળ, સૌથી પહેલાં અત્યારના જનરેશનને જરૂરત છે કે એક ગ્રુપની કે જે બધાને એસોસિએટ કરે. પહેલ કરવી જરૂરી છે. તમે પહેલ કરો છો તો લોકો એમાં જોડાય છે. અને આજે તમારું એક શ્યામ યુવા મંડળ હોય કે મહાજન હોય કે કોઈ પણ આયોજન હોય, જ્યાં સુધી એમાં પૂરી તમારી ટીમ, કોર ટીમ એ સાથે મળીને કામ નથી કરતી ત્યાં સુધી તમને સફળતા નથી મળતી. પણ જ્યારે તમે બધા મળીને આખી તમારી ટીમ વર્ક સાથે મળીને ઉતરો છો તો તમારા કોઈ પણ આયોજનને પૂરી સફળતા મળવાની છે. કેમ કે તમે પોતાના ઇન્ડિવિજ્યુઅલ સ્વાર્થ માટે કંઈ નથી કરી રહ્યા. તમે આપણા સમાજના યુવા વર્ગને આગળ લાવવા માગો છો. કે આજે જેમ ગૌરવભાઈએ મને પહેલાં વાત કરી હતી કે જ્યારે ગુજરાતી મિડ ડે કપનું આયોજન થતું હતું, બધા ગુજરાતી સમાજના નામ આવતા હતા, તો કે આપણા કડિયા સમાજનું નામ કેમ પેપરમાં નથી આવતું. એ એમનો ઉદ્દેશ્ય હતો કે મારે આપણા સમાજને ત્યાં સુધી લઈ જવું છે કે આપણે નેશનલ લેવલ સુધીની પણ ટુર્નામેન્ટમાં, એટલે આપણા સમાજમાં કેલિબર છે. એ કેલિબર આજે છેલ્લા 2017 કે 18 થી હું જોડાયેલો છું. જ્યારથી આપણે પોઈસર જીમખાનામાં સૌથી પહેલા ટુર્નામેન્ટનું આયોજન કરેલું, ત્યારથી અમારું ચેમ્બુર કેન્દ્ર, મહારાણા ગ્રુપ અને ચૌહાણ પરિવાર શ્રી શ્યામ યુવા મંડળ સાથે જોડાયેલું છે. અને અમને પણ એ વસ્તુ સારું લાગે છે કે અમે સમાજ કાર્યમાં જોડાયેલા છીએ. તમે લોકો એક આ બીજી ફિલ્ડ છે સ્પોર્ટ્સની, આમાં બહુ વાસ્ટ ફિલ્ડ છે આ જોવા જઈએ તો. કેમ કે હું કઈ રીતના કહી શકું છું, હું એક કોલેજથી એસોસિએટ છું. અમારા કોલેજીસમાં પણ ઇવેન્ટ્સ નહીં થતી હોય છે. બીજા અમુક સોશિયલ ક્લબમાં ને એમાં પણ એસોસિએટ છું. એટલે ત્યાં કોઈ પણ પ્રોગ્રામનું આયોજન કરવા માટે સૌથી પહેલાં એક કોર ટીમ બેસે છે. એ લોકો પ્લાન કરે છે ને છેલ્લે એક જ આવે છે કે સ્પોર્ટ્સ એક્ટિવિટી રાખીએ. સ્પોર્ટ્સ એક્ટિવિટી રાખશું તો બધા લોકો પાર્ટિસિપેટ થશે. કેમ કે આજની તારીખે બધાને ઇન્ટરેસ્ટ છે કંઈક ને કંઈક એક્ટિવિટી કરવામાં. તમે ખાલી મીટિંગ માટે બોલાવો છો તો લોકો નથી આવતા. યુવા વર્ગ કયો કે મોટી ઉંમરના કયો, બધાને કંઈક ને કંઈક એક આયોજન એવું હોવું જોઈએ એમાં બધા પાર્ટિસિપેટ કરી શકે. અને તમે જે અત્યારે હું કહીશ આ શરૂઆત છે તમારી ક્રિકેટ ટુર્નામેન્ટ, આમાં હજી આગળ તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો. જેમ કે તમે લાસ્ટ ટુર્નામેન્ટમાં એક પહેલ કરી હતી કે ગર્લ્સ ટુર્નામેન્ટ, બરાબર છે. તો હું કહીશ કે જેમ અત્યારે આઈપીએલમાં પણ વુમન્સ પ્રીમિયમ લીગ ચાલુ થયું છે, તો ભવિષ્યમાં આપણા સમાજનું પણ તમે વુમન્સ પ્રીમિયમ લીગ કરીને એક આયોજન ગોઠવો. તો એનાથી આપણા દીકરીઓમાં પણ એવું ઘણું કેલિબર છે કે છોકરાની જેમ એ પણ સાથે ક્રિકેટમાં આટલો જ ઇન્ટરેસ્ટ જણાવે છે કરીને સાથે કામ કરી શકે છે. અને મે બી આપણે સમાજની વાડીઓ છે, તમે ઇન્ડોર કોઈ ગેમ્સનું પણ આયોજન કરી શકો છો કે જે ઇન્ડોર એક્ટિવિટી કે આજે ચેસ છે, કેરમ છે, અલગ અલગ ગ્રુપમાં તમે લઈને ઘણી એક્ટિવિટી કરી શકીએ છીએ. ચોક્કસ એ દિશામાં પણ અમે વિચારીએ જ છીએ. ગૌરવભાઈ સાથે જ્યારે વાત થાય ત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ તો હવે સફળ થયું એવું આયોજન અમને લાગે છે. ઘણા 8-9 વર્ષની મહેનત પછી હવે અત્યારે પહેલી વાર અમારું ઓક્શન સફળ થયું છે. ઓક્શન પર પણ તમે થોડી એટલે ઓક્શનનું એવી રીતે હતું અત્યાર સુધી કે આપણે આપણા સમાજમાં નાના ગ્રુપમાં રહીએ છીએ
જેમ કે બોરીવલી વાળાનું ગ્રુપ, મલાડ વાળાનું ગ્રુપ, બિઝનેસ કેટેગરી વાળાનું ગ્રુપ, કડિયા સમાજનું ગ્રુપ, એવા જે તો એ ગ્રુપમાં રમવાની મજા આવતી હતી. પણ અમને પર્સનલી મને પણ હતો કે 2-3 વર્ષ લાગી ગયા કે હવે આપણે ઓપ્શન તરીકે રમીએ, એટલે બધી ટીમ એકબીજા સાથે મિક્સ થાય, બેલેન્સ જળવાઈ રહી અને આપણને રમવાની પણ મજા આવે. તો એ ઓપ્શનનું આ વખતે તો ઓપ્શન સફળ થયું એવું અમને લાગ્યું. ઓપ્શનના દિવસે હું હાજર હતો. યોગેશભાઈ, તમે બહુ સારી મહેનત આ વખતે તમારા ટીમે કરી છે. હું ક્રેડિટ ગૌરવભાઈ અને તમારી આખી ટીમને આપું છું, કેમ કે તમે પ્લાનિંગ જે છે 6 મહિના પહેલા ચાલુ કર્યું, તમારું પ્લાનિંગ પ્રોપર રીતના કર્યું છે. તમે તમારી પાસે ટાઈમ સ્પેન્ડ છે કે તમે એમાં કંઈ પણ નવી વસ્તુ એડ કરી શકો છો. જેમ કે આ ઓપ્શન તમે એડ કર્યું, તો આનાથી શું થાય છે કે એક આપણા અલગ અલગ એરિયા હતા, એટલે કે મલાડ, કાંદિવલી, બોરીવલી, ગોરેગાંવ, અંધેરી, કે જ્યાં જ્યાંથી લોકો જે જોડાયેલા છે એ લોકો એકબીજાને ક્યારે મળ્યા નથી, બસ ઇન્ટરેક્શન નતા થતા. પણ હવે થશે કે એ એક સાથે મળીને એક ટીમ વર્ક, હું ફરીથી એક જ કહીશ કે ટીમ વર્ક પાછું આપણને ત્યાં દેખાશે. પહેલા શું હતું કે આપણે તમે લોકો ઇન્ડિવિજ્યુઅલ એ લોકોને ટીમ ઉતારવા કહેતા હતા. અમારા ચેમ્બુર કેન્દ્રથી પણ એક બે ટીમ ઉતારી છે અમે, પણ એ ખાલી એ લોકોના પોતાના એરિયાના લોકો સાથેનું, છોકરાઓ સાથેનું કોઓર્ડિનેશન હોય છે. અત્યારે એમ છે કે આ સમાજના પ્લેટફોર્મ પર રમી રહ્યા છે ત્યારે લાગે કે નહીં આપણા જ લોકો ભાઈઓ સાથે રમી રહ્યા છે, આપણા ભાઈઓ આપણે સાથે રમી રહ્યા છે ને એકબીજાનું કોઓર્ડિનેશન ની બહુ જ સારી રીતના હોય છે. અને તમે ઓપ્શનનું આયોજન કર્યું એ પણ બહુ વ્યવસ્થિત રીતના કર્યું હતું. જરા પણ એમાં કોઈનું ઓબ્જેક્શન કે નહોતું આવ્યું, બહુ સારી રીતના સ્મૂથલી કરેલું. અને એમાં તમે એડ ઓન કરેલું કે યુટ્યુબ લાઈવ હતું કે લોકો પ્લેયરો પોતે ઘરે બેસીને જોઈ શકતા હતા કે મને કયા ટીમ વાળા ઇમ્પોર્ટન્સ આપે છે, મને કઈ ટીમ લેવા માંગે છે, કોનું વેટેજ વધારે છે. અને એ લોકોની તમે એક ડિસ્ક્રિપ્શન આપતા હતા કે આ બેટ્સમેન સારો છે, આ બોલર સારો છે, આ ઓલરાઉન્ડર છે, ટેકનિકલ ડિટેલ્સ પણ આપણે સ્ક્રીન પર રાખી. એટલે એ બહુ સારું ઓર્ગેનાઇઝ હતું કે એ જોઈને એક લાગ્યું કે આપણે પણ પ્રોફેશનલ રીતના કામ કરી શકીએ છીએ. ભલે આપણે કડિયા કુટુંબ પરિવારમાંથી આવીએ છીએ, પણ વસ્તુ એ નથી. આપણા યંગસ્ટરો આ બધી વસ્તુમાં ઘણા આગળ છે. અને હું તો કહીશ કે એકચ્યુઅલી શું છે, જ્યાં જ્યાં પ્રોગ્રામો થતા હોય છે, મલાડ કેન્દ્રમાં પ્રોગ્રામ થાય છે, બોરીવલીમાં થાય છે, પાર્લામાં, ચેમ્બુરમાં થાય છે, ત્યારે જ્યારે કોઈક ઇવેન્ટ એરિયામાં થતી હોય છે ત્યારે આવા છોકરાઓનું કેલિબર અમને સમજાવતું હોય છે કે આની પાસે એક્સ્ટ્રા એક્ટિવિટી આણે કરેલી છે, આની પાસે અચીવમેન્ટ છે, કોઈએ કરાટેમાં ગોલ્ડ મેડલ લીધેલું છે, કોઈએ ટાઇકોન્ડોમાં લીધેલું છે, કોઈ ટીમમાં જોડાયેલું છે. તો એ અત્યારે સમાજમાં અત્યારે પ્રોપર પ્લેટફોર્મ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટેનું આપણે હજી સુધી નથી. પણ ભવિષ્યમાં અત્યારે જેમ અત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટથી શરૂઆત તમે કરી છે એટલા વર્ષોથી, આગળ જઈને બધા મળીને બધા કેન્દ્રના સાથ સહકાર અને મહાજનના સાથ સહકારથી આપણે એક પ્લેટફોર્મ ઊભું કરી શકીએ છીએ કે સર્ટન એવી સ્પોર્ટ્સ એક્ટિવિટી જેમાં મેક્સિમમ એજ ગ્રુપને પણ ઇન્વોલ્વ કરી શકાય અને છોકરા છોકરીઓને પણ ઇન્વોલ્વ કરી શકાય. એટલે એમાં ઇન્ટરેસ્ટ બધાના ખબર પડે છે આપણને કે એ લોકો એમાં સારા છે ને એ લોકોને કોઈક આગળના લેવલ પર આપણે લઈ જવું હોય, ચોક્કસ કે એમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી હોય તો એ બધી એક્ટિવિટી આપણે કરી શકીએ. કરી શકાય. કેમ કે આપણે આપણી ટુર્નામેન્ટ જોશો તો એમાં તમને દેખાશે કે ઘણા આપણા પ્લેયર્સ છે જે એટલે ગ્રુપ માટે પણ રમે છે, નેશનલ લેવલ સુધી પણ રમે છે. તો અમુક ટીમો એવી થઈ ગઈ હતી કે એમાં સારા સારા પ્લેયરની ભરમાર હતી અને અમુક ટીમો એવી હતી કે એટલે નોકઆઉટમાં જ બહાર જઈ જતી. તો ગૌરવભાઈનું કેવું એવું હતું કે આવી રીતે નહીં, આપણે એક બેલેન્સ જોઈએ. બરાબર. બધી ટીમમાં સારા પ્લેયરો, બધી ટીમમાં બોલરો, બધી ટીમમાં એવરેજ પ્લેયરો આપણે જોઈએ. તો પછી જે ટુર્નામેન્ટ થાય, રસાકસી થાય, એકબીજા સાથે પ્રેક્ટિસ 1 મહિનો કરે, એકબીજાને ઓળખે, તો એ ટુર્નામેન્ટ હજી સારી થાય. એ રીતનું આ વખતનું અમારું પ્લાનિંગ છે. એટલે બહુ સરસ આયોજન છે અને અત્યાર સુધીની બધી ટુર્નામેન્ટો તમારી સફળ થઈ છે. આ ટુર્નામેન્ટ પણ 100% સક્સેસફુલ જશે એ મારા વતી હું તમને શુભેચ્છા આપું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.